તારીખ તરફ જઈએ કે પીએસઆઈની જે તારીખ છે એ ભરતી બોર્ડે ઓલમોસ્ટ ફાઇનલ કરી લીધેલી છે. પીએસઆઈની પરીક્ષા કઈ તારીખે છે તો કે ચોથા મહિનાના ત્રીજા વીકમાં કીધું હતું 19 તારીખે છે. 19/4/2026 રવિવાર એક જ દિવસે 2 પેપર છે 3 કલાકના. પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એની એક્ઝામ તમારી 19/4/2026 ના રોજ છે. તો કે કોન્સ્ટેબલ ક્યારે હે? કોન્સ્ટેબલ બસ એના પછી થોડાક સમયમાં એટલે કે 5મો મહિનો અને 6ઠો મહિનો, 6ઠા મહિનાની 14 તારીખે 14/6/2026 એક જ પેપર છે 3 કલાકનું. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે 14/6/2026. તો પીએસઆઈ માટે આપણી પાસે લગભગ 45 દિવસ અને કોન્સ્ટેબલ માટે આપણી પાસે કેટલા દિવસ રહેશે તો કે જો એક તો 3જો મહિનો આખો, 4થો મહિનો આખો, 5મો મહિનો આખો અને 6ઠો મહિનો. 3જા મહિનાના 31 દિવસ, 4થાના 30, 5માના 31 અને 6ઠાના 14. તો 30, 60, 90 અને 100 એટલે 107 દિવસ જેટલું આપણી પાસે રહે. આપણે રાઉન્ડ કરતા 105 મિનિટ. પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી પાસે 105 દિવસથી વધારે સમય છે. રોજ 2 માર્ક્સની તૈયારી કરો એટલે આરામથી 200 માર્ક્સની તૈયારી પૂરી થઈ જાય. રોજ તમે 2 માર્ક્સની તૈયારી કરો ડેલી તો 200 માર્ક્સનું તમારું પેપર છે એ આરામથી પૂરું થઈ જાય. અને રોજ 2 માર્ક્સની તૈયારી કરવા માટે તમારે કમસે કમ 2 વિષય તો ફરજિયાત કરવા જ પડે.